નમસ્કાર. જ્ઞાનના આ ઓટલા પર આપ સૌનું હૃદયથી સ્વાગત છે. અહીં છે ને આપણે ઇતિહાસના એવા પાના ઉથલાવીએ છીએ જે આપણી સમજને એકદમ નવી દિશા આપી દે છે. તો ચલો આજે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ. જ્યારે પણ આપણે આઝાદ હિન્દ ફૌજનું નામ સાંભળીએ એટલે તરત જ કોનો ચહેરો સામે આવે? નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરાબર ને? પણ શું ખરેખર આ શક્તિશાળી ફૌજનો પાયો એમણે જ નાખ્યો હતો? આજે આપણે આ જ આખી વાતને બરાબર સમજવાના છે. આઝાદ હિન્દ ફૌજની આખી કહાણી સમજવી હોય ને તો સૌથી પહેલાં એના મહાનાયક સુભાષચંદ્ર બોઝને સમજવા પડે. ચાલો જરા એમના જીવનમાં એક નજર નાખીએ. એમની સફર જ એવી હતી કે ખબર પડી જાય કે કેમ આ ફૌજનું નેતૃત્વ કરવા માટે એમનાથી શ્રેષ્ઠ કોઈ નહોતું. જરા વિચારો, એક એવો યુવાન જેની પાસે બ્રિટિશ રાજનો સૌથી મોટો ઓફિસર બનવાનો મોકો હતો. ICS જેવી અઘરી પરીક્ષા પાસ કરી, પણ એમને શું કર્યું? એ નોકરીને લાત મારી દીધી. કારણ? રાષ્ટ્રસેવા. આ ખાલી એક નિર્ણય નહોતો સાહેબ, આ તો ખુલ્લો બળવો હતો. અને કોંગ્રેસમાં પણ એમના વિચારો એટલા તેજ હતા કે ગાંધીજી સાથે મતભેદ થતાં એમણે પોતાનો જ એક અલગ પક્ષ બનાવ્યો, ફોરવર્ડ બ્લોક. એમનું ટાર્ગેટ એક જ હતું, સંપૂર્ણ આઝાદી, અને એ પણ તરત જ. અને હવે આખી વાર્તા એક એવો ટર્ન લે છે જે મોટાભાગના લોકો નથી જાણતા. હવે આપણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાની એ અસલી હકીકત જાણવા જઈ રહ્યા છીએ, જે આપણી અત્યાર સુધીની માન્યતાને કદાચ હલાવી દેશે. આ 3 નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે આ જ આખી કહાણીનો પાયો છે. જુઓ, આઝાદ હિન્દ ફૌજ કોઈ એક માણસનું કામ નહોતું. એના 3 મુખ્ય પિલર હતા. પહેલો વિચાર, આ આઈડિયા કોને આવ્યો? કેપ્ટન મોહનસિંહને. પછી આ આઈડિયાને એક સંગઠનનું રૂપ કોણે આપ્યું? મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝે, જાપાનમાં. અને પછી જ્યારે આખી ફૌજ તૈયાર હતી ત્યારે સુભાષચંદ્ર બોઝ આવ્યા અને એવું નેતૃત્વ સંભાળ્યું કે ઇતિહાસ બની ગયો. તો સવાલ એ થાય કે નેતાજીએ એવું તો શું કર્યું કે એક નાની સેના આખા ભારતની આઝાદીનો પ્રતીક બની ગઈ? ચાલો એમના નેતૃત્વનું એ જ જાદુ જોઈએ, જેણે હજારો સૈનિકોમાં એક નવો જ જીવ પૂરી દીધો હતો. ચલો દિલ્હી. આ ખાલી એક નારો નહોતો, આ એક મંઝિલ હતી, એક લક્ષ્ય હતું. આ 2 શબ્દોનો મતલબ હતો દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો. બસ આ એક એવું સપનું હતું જે દરેક સૈનિકની આંખોમાં જીવવા લાગ્યું હતું. અને પછી આવ્યું જય હિન્દ. આ ખાલી હેલો કે નમસ્તે નહોતું. નેતાજીએ એને એક એવો મંત્ર બનાવી દીધો જે કોઈ ધર્મ, કોઈ જાતિ, કોઈ પ્રદેશને નહોતો જોતો. એનો એક જ મતલબ હતો, આપણે બધા પહેલા ભારતીય છીએ. બસ આ એક નારાએ બધાને એક સાથે જોડી દીધા. અને પછી આવ્યું એ વાક્ય જે આજે પણ આપણા રૂંવાડા ઊભા કરી દે છે, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ કોઈ રિક્વેસ્ટ નહોતી, આ એક ડીલ હતી, એકદમ સાફ સાફ, કે ભાઈ આઝાદી જોઈતી હોય તો બલિદાન આપવું પડશે, લોહી આપવું પડશે. નેતાજીએ ક્લિયર કરી દીધું હતું કે આ લડાઈ બધા માટે નથી, આ તો લોહીથી લખાણારી આઝાદીની શપથ હતી. નેતાજી ખાલી સારા ભાષણ જ નહોતા આપતા, એ એક જબરદસ્ત લીડર હતા. એમણે સિંગાપુરમાં ભારતની પોતાની સરકાર બનાવી દીધી. દુનિયાને બતાવી દીધું કે અમે ગુલામ નથી. અને વિચારો, એ સમયમાં મહિલાઓની આખી ફૌજ બનાવી, રાણી ઓમ ઝાંસી રેજિમેન્ટ. કેટલું મોટું અને ક્રાંતિકારી પગલું હતું એ. આંદામાન નિકોબાર ટાપુઓના નામ બદલીને શહીદ અને સ્વરાજ કરી દીધા. અંગ્રેજોને સીધો મેસેજ હતો, આ જમીન હવે તમારી નથી. તો ચાલો હવે સીધા યુદ્ધના મેદાન પર જઈએ. એ છેલ્લા સંઘર્ષની વાત કરીએ જ્યાં ચલો દિલ્હીનું સપનું સાચું થવાની બસ નજીક જ હતું. આ ટાઈમલાઈન પર એક નજર નાખો, કેટલી ઝડપથી બધું બન્યું. 1943માં નેતાજી આવ્યા અને એક જ વર્ષમાં 1944માં એમની સેના ભારતની જમીન પર લડી રહી હતી. ઇમ્ફાલ સુધી પહોંચી ગયા હતા. અંગ્રેજોની તો હાલત ખરાબ થઈ ગઈ હતી. પણ ક્યારેક કિસ્મત સાથ નથી આપતી. વર્લ્ડ વોર 2માં જાપાન હારી ગયું અને એની સાથે જ INAને મળતી મદદ બંધ થઈ ગઈ. બસ જીતની નજીક પહોંચેલી બાજી પલટાઈ ગઈ. તો શું થયું? શું આ બધું સંઘર્ષ, આટલા બધા બલિદાન, બધું બેકાર ગયું? યુદ્ધના મેદાન પર કદાચ હા, પણ સાચો ઇતિહાસ તો યુદ્ધ પછી લખાયો. INAનો અસલી પ્રભાવ તો ત્યારે જોવા મળ્યો જ્યારે લડાઈ પૂરી થઈ ગઈ હતી. ચાલો સમજીએ કે એ અમર વારસો શું હતો. અને આ છે આખી વાતનો ક્લાઇમેક્સ. આઝાદ હિન્દ ફૌજ લડાઈ ભલે હારી ગઈ, પણ એણે દેશનું દિલ જીતી લીધું.
જ્યારે દિલ્હીના લાલ કિલ્લામાં એમના સૈનિકો પર કેસ ચાલ્યો ને ત્યારે આખો દેશ એમની સાથે ઊભો હતો. અને સૌથી મોટી અસર જે બ્રિટિશ ઇન્ડિયન આર્મી અંગ્રેજોની સૌથી મોટી તાકાત હતી એ જ સૈનિકોના દિલમાં દેશભક્તિની આગ સળગી ઉઠી. આ હતી આઝાદ હિન્દ ફૌજની અસલી જીત. આ એક વાક્યમાં બધું આવી ગયું. અંગ્રેજોને ખબર પડી ગઈ કે હવે ભારતીયો પાસે બીજા ભારતીયો પર ગોળી ચલાવવાનું કામ નહીં થાય. જે સેના પર એમનો રાજ ટકેલો હતો એ જ સેના હવે એમના માટે ખતરો બની ગઈ હતી. અને આ જ ડર 1947માં મળેલી આઝાદી પાછળનું એક બહુ મોટું કારણ હતો. સારું, તો આ વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ. પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જ જઈએ છીએ. જરા વિચારો, જો વર્લ્ડ વોર IIનું પરિણામ કંઈક અલગ આવ્યું હોત તો? જો નેતાજીની ફૌજ દિલ્હી પહોંચી ગઈ હોત તો શું આજનો ભારતનો નકશો અને ઇતિહાસ કંઈક અલગ હોત? આ સવાલનો જવાબ તો હવે સમય જ જાણે છે. આ આખી ઐતિહાસિક સફરમાં સાથે રહેવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જો ઇતિહાસને આ રીતે જાણવાની મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, જો સ્ટડી મટીરિયલ જોઈતું હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં મળી જશે. ચાલો ત્યારે ફરી મળીશું એક નવા રસપ્રદ વિષય સાથે. જય હિન્દ.